ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે રાજશ્રી કિડ્સી પ્રી સ્કૂલ દ્વારા અકોટા ખાતે સર સયાજીરાવ નાટ્યગૃહનું ઓડિટોરિયમમાં એન્યુઅલ ડે વાર્ષિક દિવસની ઉજવણી રંગેચંગે ઉજવવામાં આવી। વાર્ષિક દિવસની ઉજવણીમાં 2 વર્ષના બાળકોથી લઈને 6 વર્ષના બાળકો સુધીના સ્ટેજ પરફોર્મન્સ કર્યો હતો। સદર કાર્યક્રમમાં સ્કૂલના ફાઉન્ડર શ્રુતિ મેમ અને હરેશ્વર કોરલકર હાજર રહ્યા અને તેઓએ બાળકોનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બુલંદ કર્યો હતો। વાર્ષિક દિવસ પ્રસંગે બાળકોએ સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે ખૂબ મહેનતથી પ્રેક્ટિસ કરી હતી અને રાજશ્રી કિડ્સી સ્કૂલના ટીચરો દ્વારા સમગ્ર કાર્યક્રમ કોરિયોગ્રાફ કર્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ટીમ બાળકોને સ્ટેજ ફિયર દૂર થાય તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું। બાળકોએ રિયાલિટી શોની જેમ ખૂબ ટેલેન્ટથી આ કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી હતી। આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા નાટ્ય રૂપાંતરોની વિવિધ ક્લાસિક અને બોલિવૂડના સંગીત ઉપર બાળકોએ પરફોર્મન્સ આપી હતી। બાળકોએ બોલિવૂડ સેલિબ્રિટીના વેશભૂષા ધારણ કરી સમગ્ર પરફોર્મન્સ કર્યું। આ કાર્યક્રમમાં સયાજીરાવના ટેક ગ્રહ વાલીઓથી ઉભરાઈ ગયું હતું અને સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ રીતે મેનેજમેન્ટ અને કાળજીપૂર્વક યોજાયો હતો। આ સાથે રાજશ્રી કિડ્સે વડોદરામાં 15મા વર્ષે મંગલ પ્રવેશ કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત એક વાલી રાજેશભાઈ મૂળચંદાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આવા વાર્ષિક દિવસની ઉજવણી સાથે બાળકોમાં ટેલેન્ટ, મોટિવેશન, કોન્ફિડન્સ જેવા ગુણોનો વધારો થાય છે અને ટીમ વર્ક અને એની મેનેજમેન્ટ કઈ રીતે કરવું તેઓના ભવિષ્યના ફાઉન્ડેશન મજબૂત થાય છે અને આવા કાર્યક્રમથી સ્ટેજ ફિયર દૂર થાય છે તેવું ઉમેર્યું હતું।